જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા વિદ્યાર્થી મજામાં છો ને? મજામાં જ રહેવાનું છો. હવે મિત્રો થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ કે અત્યાર સુધી આપણે શું ભણી ગયા. બરાબર? તો આપણે જે વીટેકરે 5 સજીવ સૃષ્ટિ આપી હતી, બરાબર ને, એની અંદર પ્રાણી સૃષ્ટિ સિવાયની 4 જે છે સૃષ્ટિઓ એનો અભ્યાસ કરી ગયા હતા. બરાબર? કઈ કઈ હતી એ? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ. ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિમાં ઉપવર્ગો છે એ બહુ બધા હતા. બરાબર ને? અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. તો આ મિત્રો શું થયું? એના ઉપવર્ગો થયા. શું થયું મિત્રો? એના ઉપવર્ગો છે. બરાબર? ત્યારબાદ તો કે આપણે એની અંદર સામાન્ય રીતે શું જોતા હતા? તો કે કોઈ પણ સમૂહ છે, પહેલા દાખલા તરીકે મોનેરો છે, તો મોનેરોની અંદર જે સજીવોનો સમાવેશ થાય છે એની કેરેક્ટરિસ્ટિક શું હતી, મતલબ કે એના લક્ષણો શું હતા, એ કેવા હતા? તો મોનેરોની અંદર તો આપણને ખબર છે કે આદિકોષ કેન્દ્રીય હતા, એક કોષીય હતા. તો એવી રીતે મિત્રો હવે આપણે ચર્ચા કરશું પ્રાણી સૃષ્ટિની. તો પ્રાણી સૃષ્ટિ જે છે એની અંદર કેવા પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે, તો એની ચર્ચા આજે કરવાની છે. બરાબર? તો જોઈએ સૌપ્રથમ મિત્રો, તો કે પ્રાણી સૃષ્ટિની અંદર કોઈ પણ પ્રાણી હોય, બરાબર, તો પ્રાણી સૃષ્ટિની અંદર મિત્રો જે સજીવો છે એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર છે. મતલબ કેવા છે ઈ? બોલો, આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી? તો કે સુકોષ કેન્દ્રી છે. કેવા છે મિત્રો? સુકોષ કેન્દ્રી છે. એની લક્ષણો જો. ત્યારબાદ તો કે પ્રાણી સૃષ્ટિમાં એકકોષીય પ્રાણી સજીવ છે એ જોવા મળતો નથી, એટલે કેવા છે મિત્રો? બહુકોષીય છે. ત્યારબાદ આગળ વધીએ તો બધા જ પ્રાણીઓ છે ઈ કેવા છે? પરોપજીવી છે, વિષમપોષી છે, એવું કીધું છે. બરાબર? બધા જ, કારણ કે આપણી અંદર કોઈની અંદર હરિતકણ છે નહીં, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે વનસ્પતિની જેમ આપણે કરી શકતા નથી મિત્રો. બરાબર? એટલા માટે આપણે વિષમપોષી અથવા તો બીજા પર આધાર રાખીએ છીએ પોષણ માટે. બરાબર? વિષમપોષી છીએ. કમ્પ્લીટ. ત્યારબાદ એવું કીધું છે મિત્રો, તો કે વનસ્પતિની અંદર ને ફૂગની અંદર કોષ દિવાલ જોવા મળે છે, પણ આપણી અંદર મિત્રો તો કે કોષ દિવાલ હોતી નથી. તો શું હોય આપણી અંદર? તો કે કોષરસ પટલ. ખ્યાલ છે ને, કે જેની થ્રુ કોઈ પણ વસ્તુ છે એ અવર અથવા તો કોષની અંદર કે કોષની બહાર જઈ શકે છે. એટલે કે આપણી અંદર, પ્રાણીની અંદર, કોઈ પણ પ્રાણી, આપણે હોય કે બીજા કોઈ પણ, કોષ દિવાલનો શું હોય છે મિત્રો? અભાવ. કોષ દિવાલનો શું હોય છે? અભાવ. આ બધા જ પ્રાણીઓ છે મિત્રો, એની વાત છે. બરાબર? ત્યારબાદ જોઈએ મિત્રો, તો કે બધા જ પ્રાણીઓ છે, મોટા ભાગના પ્રાણીઓ પ્રચલન, હલનચલન છે એ કરી શકે છે. બધા ભાગના, મોટા ભાગના, હા મોટા ભાગના. કેમ શબ્દ વાપર્યો મેં? તો કે મોટા ભાગના એટલા માટે, હમણાં આપણે આગળ ભણશું તો અમુક જે પ્રાણીઓ છે ઈ શું કરે છે? તો કે એક જગ્યાએ સ્થિર રહીને પોતાનું જીવન ગાળે છે. બરાબર? હમણાં આપણે જોવાનું છે, આની પછીનું જ, ત્યારે આપણે જોઈશું. તો મિત્રો કોષ દિવાલનો શું જોવા મળે છે? અભાવ. ત્યારબાદ મોટા ભાગના પ્રાણીઓ પ્રચલન કરી શકે છે. મોટા ભાગના પ્રાણીઓ શું કરી શકે છે? તો કે પ્રચલન, મતલબ કે હલનચલન, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ છે જઈ શકે છે. ત્યારબાદ એનું વર્ગીકરણ શેની આધારે કરવામાં આવે છે મિત્રો? બરાબર? તો શરીર રચના તેમજ વિભેદીકરણ કેની આધારે કરવામાં આવે છે મિત્રો? શરીર રચના તેમજ શેના કારણે? વિભેદીકરણ. જેવી રીતે આપણે વનસ્પતિમાં જોયું હતું ને વિભેદીકરણ, કયા? તો કે મૂળ પ્રકાંડ અને પર્ણમાં. તો એવી રીતે આપણે અહીંયા વિભેદીકરણ છે અંગોમાં થશે. જેની અંદર અંગો કે તંત્રોની અંદર, તેમજ શરીર રચના, એની શરીર રચના કેવી છે મિત્રો?
એને આધારે શું કરવાનું છે? વર્ગીકરણ. ફટાફટ પહેલેથી પ્રાણી સૃષ્ટિના જે સજીવો છે, પ્રાણીઓ છે, એની લાક્ષણિકતાઓ કેવી છે? તો કે સુકોષ કેન્દ્રીય અને બહુકોષીય છે. ત્યારબાદ ખોરાક માટે એ બીજા પર આધાર રાખે છે, એટલે કે વિષમપોષી છે અથવા પરોપજીવી લક્ષો તો પણ ચાલશે. કોષ દિવાલનો છે એ અભાવ હોય છે અને મોટા ભાગના પ્રાણીઓ છે પ્રચલન છે એ કરી શકે છે. ત્યારબાદ વર્ગીકરણ કોના આધારે કરી શકાય? 1 માર્ક્સનો પ્રશ્ન. તો કે શરીર રચના તેમજ વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિનું છે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. બરાબર? તો આ થઈ ગયું મિત્રો પ્રાણી સૃષ્ટિની કેરેક્ટરિસ્ટિક. બરાબર? ત્યારબાદ જેવી રીતે પેલી સૃષ્ટિ મોનેરા હતી, અથવા તો દાખલા તરીકે હું કહી શકું કે વનસ્પતિ સૃષ્ટિ હતી, તો એની અંદર શું હતું? તો કે વિભેદીકરણ થતું હતું ને વિભેદીકરણ નહોતું થતું, એવા પ્રાણી. તો અહીંયા મિત્રો સીધા આપણે જોવાનું છે શરીર રચનાને આધારે એનું વર્ગીકરણ કયા સજીવોમાં થાય છે. બરાબર? તો પહેલો સજીવ છે છિદ્રકાય. તો પેલી સજીવ સૃષ્ટિ છે જે સજીવ સૃષ્ટિ નહીં પણ ઉપવર્ગ, એને કીધું છે છિદ્રકાય. શું કીધું છે મિત્રો? છિદ્રકાય નામ આપ્યું છે. ઓકે, સછિદ્ર અથવા તો છિદ્રકાય. ઇંગ્લિશમાં કહેવાય છે પોરીફેરા. સ્પેલિંગ ના લખતો તમે જોઈ લેજો, બુકમાં આપેલું જ છે. શું છે? તો કે પોરીફેરા. તો પોરીફેરા શબ્દનો અર્થ શું થાય? કોનો? આનો. તો એનો મતલબ થાય છિદ્રયુક્ત. કોનો? ખાલી પોરીનો. બરાબર? પોરીફેરા એટલે એનો પણ કહી શકો, એટલે કે છિદ્રયુક્ત સજીવ છે. નામમાં પણ જો છિદ્ર, જેની કાયામાં છિદ્ર હોય એવા સજીવો છે. બરાબર? એટલે કે છિદ્રકાય સજીવ છે. છિદ્રાળુ, છિદ્રયુક્ત સજીવ એવું પણ કહી શકો. કેવો છે મિત્રો? છિદ્રયુક્ત. મતલબ કે એના શરીર ઉપર શું આવેલું છે? છિદ્ર આવેલા છે. તે સ્થાયી સજીવ છે. જુઓ, આપણે વાત કરી હતી ને, શું? તો કે મોટા ભાગના પ્રાણીઓ છે પ્રચલન કરી શકે છે, પણ અમુક પ્રાણીઓ છે એ કેવું જીવન જીવે છે? સ્થાયી. એટલે કે હલનચલન નથી કરી શકતા. કઈ રીતે જીવે છે? તો એ જોઈશું. જેઓ કોઈ એક આધાર સાથે ચોટીને રહે છે. મતલબ કે કોઈ એક, દાખલા તરીકે દિવાલ હોય તો ત્યાં એક ચોટીને બેઠા રહે અને આખું જીવન દરમિયાન એ ત્યાંથી હલશે નહીં મિત્રો. બરાબર? એટલે બીજો ટોપિક શું કહી શકો? તો કે આધાર સાથે ચોટીને રહે છે. બરાબર? તો આ થઈ ગયો એનો બીજો પોઈન્ટ. ત્યારબાદ તો કે તેઓ સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. તેના શરીરમાં શું જોવા મળે છે? તો કે છિદ્રો જોવા મળે છે, જે આપણે વાત કરી ગયા છીએ ઓલરેડી હમણાં. બરાબર? ત્યારબાદ એવું કીધું છે મિત્રો કે આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. કોની સાથે? તો કે નલિકા તંત્ર. એની અંદર એક તંત્ર આવેલું છે, અંદર નળી જેવું. એની સાથે આ છિદ્રો છે જોડાયેલા હોય છે. છિદ્રો શરીરના નલિકા તંત્ર સાથે જોડાયેલ છે. ત્યારબાદ મતલબ કે અંદર જેવી રીતે આપણે નાક કેમ ફેફસા સાથે કનેક્ટેડ છે, બરાબર, એવી રીતે આ છિદ્રો છે એ શરીર સાથે કનેક્ટેડ હોય, એટલે શરીરની અંદર નલિકા તંત્ર સાથે. હવે મિત્રો એનો ઉપયોગ શું કરે? તો કે ખોરાક, ઓક્સિજન અને પાણીના વહન માટે એનો ઉપયોગ કરે છે મિત્રો. કોની સાથે? તો કે ખોરાક, એ છિદ્રોમાંથી ખોરાક શું કરે? પોતે મેળવે, પાણી છે એ પણ મેળવે. ત્યારબાદ તો કે ઓક્સિજનની પણ જરૂર પડે એને, તો કે ઓક્સિજન છે એ છિદ્ર દ્વારા શરીરમાં ઈ પહોંચાડે છે, એટલે કે ઈ મેળવે છે. બરાબર? ઓક્સિજન મેળવવા આનો છિદ્રોનો ઈ ઉપયોગ કરે છે. ત્યારબાદ અમુક શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢવા પણ શું કરતો એનો ઉપયોગ, મતલબ કે શરીરની અંદરથી બહાર કાઢે છે. તેઓનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલથી ઢંકાયેલું હોય છે. કેનું? કઠણ આવરણ હોય, અથવા એને શું કીધું? બાહ્ય કંકાલ. મતલબ કે બહાર શું આવેલા હોય? હાડકાનું. એવું આપણે કેમ અંદર છે એમ એને શું હોય મિત્રો? બાહ્ય કંકાલ અથવા તો કઠણ આવરણ આવેલું હોય. જેવી રીતે તમે શંખ જોયો છે, કેવું કઠણ આવરણ છે, પણ શંખ છે આમાં ના સમાવેશ થાય, કારણ કે છિદ્રિષ્ટ નથી. બરાબર?
છિદ્રિષ્ટ હોય એની વાત છે. તેઓની શરીર રચના છે એ કેવી છે? અત્યંત સરળ છે. શરીર રચના કેવી છે? અત્યંત સરળ. ઈ કોના જેવા દેખાય છે? તો કે વાદળી, સ્પોન્જ જેવા. વાદળી આવે ને આપણે જે પંચ કહીએ છીએ આની જેવા. એટલે કે એનું શરીરની રચના એવી હોય છે એટલે એને શેના નામથી ઓળખાય છે? વાદળી અથવા સ્પોન્જીલા નાના નામથી ઓળખાય છે. શેના નામથી? વાદળી અથવા સ્પોન્જીલાના. સ્પોન્જીલાના નામથી એ ઓળખાય છે. ક્યાં જોવા મળે મોટા ભાગે? તો કે દરિયામાં જોવા મળે છે. ઉદાહરણ ક્યાં જોવા મળે મોટે ભાગે? તો કે દરિયામાં. બરાબર, એનું નિવાસસ્થાન શું છે? દરિયામાં. ઓકે, ઉદાહરણ જોઈએ તો કે સાયકોન, યુપ્લેક્લેટિલિયા, સાયક્લોન. ત્યારબાદ શું નામ આપ્યું છે મિત્રો? તો કે યુપ્લેટેલિયા. શું નામ આપ્યું છે? યુપ્લેટેલિયા. અને સ્પોન્જીલા એટલે કે જે હમણાં વાત કરી હતી આપણે, બરાબર, વાદળી, સ્પોન્જીલા. જો તમને આકૃતિમાં આપેલું છે એટલે આપણે બહુ આકૃતિ સાથે અત્યારે મેચ હું નથી કરતો, બરાબર. તો આ વગેરે સજીવો છે મિત્રો, એ કેવા છે? છિદ્રકાયની અંદર એનો સમાવેશ થાય છે. ફરીથી એકવાર જોઈ લો છિદ્રકાય. તો કે છિદ્રકાય મતલબ કે પોરીફેરાનો અર્થ શું થાય? છિદ્રયુક્ત સજીવો. બરાબર. કેવું જીવન જીવે છે? તો કે સ્થાયી જીવન જીવે છે. એકવાર અહીંયા ચોટી ગયા હોય પછી ત્યાં ને ત્યાં જે આજીવન રહેશે. એટલે કે આધાર સાથે ચોટીને પોતાનું જીવન છે એ ગુજારી દેશે. ત્યારબાદ તો કે છિદ્રો જે છે એ શરીરની અંદર આવેલા નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે અને એ નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે એટલે તો કે ખોરાક, પાણી અને ઓક્સિજન એની અંદર પોતાના શરીર અંદર ગ્રહણ કરે છે અને ઉત્સર્ગીય દ્રવ્યો છે એ શું કરે છે? તો કે એને બહાર કાઢે છે. ત્યારબાદ એના શરીર બહાર કઠણ આવરણ હોય છે રક્ષણ માટે અથવા બાહ્ય કંકાલ જેવી રચના આવેલી હોય છે. એની શરીર રચના છે અત્યંત સરળ છે કારણ કે પ્રાઇમરી સજીવો છે એટલા માટે, પ્રાથમિક. હજી એની અંદર ઉત્ક્રાંતિ થવાની બાકી છે. એટલે કે આની અંદર એક પણ અંગ છે, પેશી છે, એનો વિકાસ થયેલો જોવા મળતો નથી મિત્રો. કોની અંદર? આની અંદર, છિદ્રકાયની અંદર. ત્યારબાદ વાદળી અથવા સ્પોન્જીલાના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એનું નિવાસસ્થાન તો કે મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો કે દરિયામાં. બરાબર. ત્યારબાદ ઉદાહરણ સાયક્લોન તો વાવાઝોડું થઈ જાય. ઉદાહરણમાં સાયકોન, યુપ્લેક્ટેલિયા અને સ્પોન્જીલા એના શું જોવા છે? ઉદાહરણો છે મિત્રો. બરાબર. તો આ એક સજીવો થઈ ગયા. હવે બીજા સજીવો આવે છે કોષ્ઠાંતરી. ત્યારબાદ કોષ્ઠાંતરીની અંદર શું છે મિત્રો? બીજો સજીવ છે. બરાબર. છિદ્રકાયતા કે જેની અંદર એક પણ પેશી છે એ જોવા નહોતી મળતી. મતલબ કે કોષ સ્તરે શું થતું હતું? કાર્ય થતું હતું. બરાબર. હવે તો કે થોડી ઉત્ક્રાંતિ થઈ. બરાબર. તો આ પ્રાણીઓ મોટા ભાગે ક્યાં હોય છે? તો કે એનું નિવાસસ્થાન છે જલીય સ્થાન છે. કેવું છે? જલીય નિવાસસ્થાન. મતલબ કે પાણીની અંદર રહે છે. નિવાસસ્થાન. બરાબર. એટલે કે નિવાસ. ત્યારબાદ તો કે તેઓની શરીર રચના સ્પેશીય સ્તરની હોય છે. મતલબ કે આની અંદર શેનું નિર્માણ થયું મિત્રો? પેશીનું. અંગો નથી હોતા. શું હોય છે મિત્રો? પેશીય સ્તરની. શરીર રચના કેવી છે? પેશીય સ્તરની. જ્યારે આની અંદર છિદ્રકાયમાં પેશીય સ્તર જોવા મળતા નહોતા. એટલે થોડીક શું જોવા મળે? ઉત્ક્રાંતિ. તેઓમાં એક દેહ ગુહા જોવા મળે છે. શું જોવા મળે છે? દેહ ગુહા. મતલબ કે શરીરની અંદર એક ગુહા જેવું એટલે કે ખાલી ભાગ હોય છે. બરાબર. શું આપણે કેમ પેટની અંદર ખાલી ભાગ છે ને, જઠર ને બધું ખાવાય ત્યારે પચે છે, એમ આની અંદર દેહ ગુહા નામનો એક ભાગ આવેલો હોય છે. બરાબર. તેઓનું શરીર બે સ્તરનું કોષીય સ્તરોથી બનેલું છે, આંતરિક તેમજ બાહ્ય.
કેટલા સ્તરો છે એના કોષીય સ્તર? તો કે 2. હજી આગળ જશું એટલે 3 થશે. કોષીય સ્તર કેટલા છે? તો કે 2. એટલે કે 2 કોષીય સ્તરનું બનેલું છે, બાહ્ય અને એક શરીરની અંદર, એટલે કે આંતરિક. બરાબર. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં કે વસાહત સ્વરૂપે જોવા મળે છે, મતલબ કે સમૂહમાં જોવા મળે છે એવું કહી શકો. દાખલા તરીકે પ્રવાળ અથવા તો પરવા સમૂહમાં. બરાબર. તમે ડિસ્કવરી કે એની ચેનલમાં જોતા હોય તો તમે કદાચ જોઈ શકો છો, અથવા તો કોરલ એવું તમે નેટ ઉપર સર્ચ કરજો એટલે ઈમેલ આવશે. શું આવશે? કોરલ્સ. બરાબર. અથવા આપણે ઝૂમ મીટિંગ ની અંદર છે બતાવી દેશું. ઓકે. કોરલ્સ એટલે શું થશે? પ્રવાળ. ત્યારબાદ તો કે કેટલીક જાતિઓ એકાંકી પણ હોય છે, મતલબ કે એકાંકી એકલી પણ જોવા મળે, એવું નથી કે સમૂહમાં જ હોઈ શકે. એટલે કેવી કીધી છે મિત્રો? એકાંકી કીધી છે એને. કેવી? એકાંકી. ત્યારબાદ તો કે ઉદાહરણો તો કે હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ. હું નથી લખતો પણ તમે સમજી જજો. હાઇડ્રા, જેલીફિશ અને સમુદ્રી ફૂલ, એટલે કે સમુદ્ર ફૂલ છે એ આના ઉદાહરણ છે કોષ્ઠાંતરીના. બરાબર. તો કોષ્ઠાંતરી એટલે ક્યાં રહે છે? તો કે એનું જે સ્થાન છે જલીય નિવાસ સ્થાનમાં હોય છે, પેશીય સ્તરની હોય છે, મતલબ કે એની શરીર રચના પેશીથી બનેલી હોય છે એવું કહી શકો છો. બરાબર. એક દેહ ગુહા જોવા મળે છે. ત્યારબાદ કોષીય સ્તર 2 ભાગમાં હોય છે, એટલે કે આંતરિક અને એક બાહ્ય. શરીરની અંદર ને એક શરીરની શું હોય છે? બહાર. ત્યારબાદ હંમેશા સમૂહમાં જોવા મળે અને એકાંકીપણે જીવન વ્યતીત કરે, મતલબ એકલી હોઈ શકે. બરાબર. ઉદાહરણ જેલીફિશ, હાઇડ્રા. હાઇડ્રાનું બીજું નામ શું કીધું છે? જળવ્યાળ. બરાબર. અને સમુદ્રી ફૂલ છે એ આ કોષ્ઠાંતરીના શું છે મિત્રો? ઉદાહરણો છે. ઓકે.